સુરતના ઉધના મગદલા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડા ₹40,000 સીસીટીવીની મદદથી પોલીસે શિક્ષિકા બહેનને પાછા અપાવ્યા છે। સુરતના ઉધના મગદલા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડા ₹40,000 સીસીટીવીની મદદથી પોલીસે શિક્ષિકા બહેનને પાછા અપાવ્યા છે। પોલીસે ફરિયાદ આવ્યાના એક જ કલાકમાં કેસનો નિકાલ કર્યો, જે ખૂબ જ પ્રશંસનીય છે। શિક્ષિકાએ કહ્યું હતું કે રૂપિયા ઘર ખર્ચના હતા, મમ્મીના ઘરેથી લઈને પોતાના ઘરે આવી હતી। સોસાયટીમાં જ ઘરની 50 મીટરના અંતરે પેપર બેગમાંથી પડી ગયા હતા। જો કે સીસીટીવીમાં રૂપિયા અને મોબાઈલ પડી જવાની ઘટના અને રૂપિયા ઉપાડતા મોપેડ સવાર બંને કેદ થઈ ગયા હતા। પોલીસની મદદથી મહેનતના રૂપિયા પરત મળ્યા છે। પ્રેમીનાબેન અલોકભાઈ બાગડી, રહેવાસી A2 ફ્લેટનો નંબર 204 વસંત વિહાર સોસાયટી, બ્રિડલાઇનર સિટી લાઇટે જણાવ્યું હતું કે તેઓ ઘરમાં જ બાળકોની ટ્યુશન આપી પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાય છે। ઘટના 13મી બપોરની હતી। વેસુ રહેતા માતા પિતા ઘરેથી ખર્ચ માટે ₹40,000 લઈ ઘરે પરત આવી રહી હતી। બેગમાં પૈસા અને મોબાઈલ ગાયબ હતા। આ જોઈ હોશ ઉડી ગયા। દોડીને સોસાયટીમાં ગેટ તરફ જતા રસ્તામાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેથી મમ્મીના ઘર તરફ વેરસુ સુધી ગયા બાદ પણ પૈસા મળ્યા ન હતા, જેથી પરત ફરતા એક બંગલામાં સીસીટીવી દેખાયા અને એમને વિનંતી કરી તો આખી ઘટના આંખ સામે આવી ગઈ હતી। ચાલુ મોપેડે પૈસા અને મોબાઈલ પડી જતા અને ત્યારબાદ 1 મિનિટમાં જ અન્ય મોપેડ સવાર મોબાઈલ છોડી પૈસા ઉપાડતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। બસ સીસીટીવીમાં દેખાતા ગાડી નંબર લઈ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી। મારી વાત સાંભળી 2 પોલીસ કર્મચારીએ તાત્કાલિક આરટીઓની એપ્લિકેશનમાંથી ગાડી નંબરને આધારે વાહન ચાલકનું સરનામું કાઢીને ત્યાં પહોંચી ગયા હતા। રૂપિયા ઉપાડનાર વ્યક્તિએ પણ માનવતા દાખવી કોઈ પણ સવાલ વગર પૈસા આપી દીધા હતા। ખડોદરા પોલીસ કર્મચારી જયરાજસિંહ વાઘેલાએ બહેલા બહેનની ફરિયાદ સાંભળી થોડું અઘરું લાગતું હતું। જોકે સીસીટીવી જોયા બાદ પૈસા ઉપાડનાર વ્યક્તિનો વાહન નંબર મળી આવ્યો હતો। બાદ કેસનો નિકાલ કરવામાં ખૂબ જ સરળતા થઈ ગઈ હતી। રજિસ્ટ્રેશન નંબરને આધારે વાહન ચાલકનું સરનામું કાઢી તાત્કાલિક ઘરે દોડી જતા માત્ર રજૂઆત જ કરવી પડી, એટલે સામાવાળાએ પણ માનવતા દાખવી પૈસા તેમની પાસે જ છે, આ લ્યો એમ કહી દઈ દીધા હતા। આનંદની વાત એ હતી કે 1 કલાકમાં જ કેસનો નિકાલ કરી દીધો હતો। બીજી ખુશીની વાત એ હતી કે પૈસા શિક્ષિકા બહેનના હતા, મહેનતના હતા, ઘર ખર્ચના હતા। આવા કાર્ય કરવાથી મન અને હૃદય બંને ખુશ થાય છે। આખો પરિવાર આભાર વ્યક્ત કરતું હતું। બસ આ જ અમારા કામનું સર્ટિફિકેટ્સ કહી શકાય।